તો ગીરની મોજો ને હું ને મારા ફઈનો છોકરો બે નીકળી ગયા છે વિસાવદર જવા માટે, અને સુરતથી અમારે આવી છે ગાડી, એના માટે અમે નીકળી ગયા છે. ને આ જોઈ શકો છો મારું ગામ, ને ગામનો પૂરો વિડીયો જોઈને તમે મને કહેજો મારું ગામ કેવું લાગ્યું છે. ને આ છે મારા ગામના કૂતરા, જોઈ શકો છો તમે. ને આ તમે જોઈ શકો છો આ મારા ગામની મેન શેરી, અને આગળ તમને બતાવું બંગલો મારે તો નથી પણ તમને બતાવો મને શું વાંધો છે. ને જોઈ શકો છો આ મારા ગામનો, અહીંથી મારું ઘર થાય છે 1/2 કિલોમીટર. ને રાહુલભાઈ કે મને સીનમાં લેજે, મેં કીધું આગળ જઈને લઈશ. એ કે મારે વિડીયોમાં ફેમસ થવું. મેં કીધું પહેલાં મને તો ઉતારવા દે. ને આ છે મારા ગામનું રેલવે સ્ટેશનનો રસ્તો, ને આ છે બેલા. મુંબઈવાળાને સુરતવાળાને કદાચ અમદાવાદવાળાને નહીં ખબર હોય, કેમ કે ત્યાં ઈંટુના મકાન બને છે એટલે. ના લીલોતરી જો તમે, લીલોતરી ખાલી તમને મજા જ આવ્યા કરશે લીલોતરી જોવાની. એમ થાય કે ચોમાસામાં તો ગીરમાં વયું જવું. ને અહીંયા જોઈ શકો છો તમે નીર પાણી છે, ને એમાં ઝીણા ઝીણા માછલાઈ છે, તમને બતાવું. જો થોડે. રાહુલભાઈ કે હવે સીન લેવાનો છે કે મારો? મેં કીધું લઈ લવાય. રાહુલભાઈ 5 ચડાવીને હાલે છે, કેમ કે પાણીમાં પેન્ટ પલળી જાય. ના નારિયેલ છે, પાછળ છે બગીચો, ને બગીચામાં છે ને અમે કેરી ઉતારવા આવતા. ને આ જોઈ શકો છો તમે અમારે રેલવે સ્ટેશનનું ફાટક છે, અને અહીંથી અમારું સ્ટેશન છે થોડુંક એવું, ને હું જાઉં છું ત્યાં. ને આ જોઈ શકો છો અમારું જૂનું રેલવે સ્ટેશન છે. ને મારા પપ્પા એમ કહેતા હતા કે અહીંયા છે ને અમે નાના હતા ને ત્યારે ટિકિટ કાપતા, હવે તમારે ટ્રેનમાં લેવી પડશે. મેં કીધું ઓકે. ને જો આવે છે ટ્રેન, આ ટ્રેન જાય છે અત્યારે આપણે દેલવાડા ઉનાવાળી ટ્રેન છે. ને આ ટ્રેનમાં અમારે બેસવાનું નથી, કેમ કે અમારે જવાનું છે વિસાવદર. તો આ ટ્રેન તાલાળા જાય એટલે બીજી ટ્રેન આવે, એ ટ્રેનમાં અમારે બેસવાનું છે. અને આ ટ્રેનમાં બેસવાની બહુ મજા આવે. એક વખત તમે સુરતથી કે અમદાવાદથી મુંબઈથી કે ભારતના ગમે શેડેથી આવો તો આ ટ્રેનમાં બેસજો, બહુ તમને મજા આવ્યા કરશે. રાહુલભાઈ 5 ચડાવે છે, એને એમ કે વરસાદ આવશે પણ નહીં આવે. ને હું ઝૂમ કરીને તમને મારા ગામનું સ્ટેશનનું નામ બતાવું, ચિત્રાવડ. મારા ગામનું નામ છે બોરવાવ, ગીર. અને વરસાદ આવવાનો છે, ધબધબાટી બોલાવવાનો છે ભાઈ. ને રાહુલભાઈ લઈ લીધી ટિકિટ. મેં કીધું છે ને ભાઈ મારે થોડીક સીનું મારવી છે, મારો વિડીયો લે. તો જો ભાઈ હું પોઝ દેવા માંડ્યો. સીનું તો મારવી પડે ને ટ્રેનમાં બેઠા. ને જોઈ શકો છો તમે નદી, ને ભાઈ આવ્યા છે નાવા. ના લીલોતરી જો તમે ખાલી લીલોતરી. ને બીજા સ્ટેશન તમને નહીં બતાવું ને આવી ગયો છે વિસાવદર. ના એ વિસાવદરમાં એક મસ્ત પ્રખ્યાત એક વસ્તુ મળે છે, એ તમને હું બતાવીશ. મેં તો ખાઈને ઊભો થઈ ગયો, અને રાહુલભાઈ ખાય છે. રાહુલભાઈ કહે કે આ બાજુ વિડિયાને લઈને આવી બતાવું તને. ને શું કહેવાય આને તમારે જરાક મને કોમેન્ટમાં કહેવાનું છે. આ જો રાહુલભાઈ ખાય છે, કોમેન્ટમાં જરાક કહેજો મને શું છે આ. ને અમે આવી ગયા છે ગાડી લેવા. તો અમે ઝૂમ કરીને જોયું તો અહીંયા પંખો તોડી નાખ્યો. ટ્રાન્સફરવાળાનું કરવું શું મારે? રાહુલને કહો બેસી જા ભાઈ ગાડીમાં. રાહુલ કે મારે સોડા પીવી. મેં કીધું બેહીની ભાઈ હવે જવું છે. ને અહીંથી હતાધાર થાય છે થોડુંક એવું, તો હું તમને આડી બતાવું. આગળ બોડીઓ આવશે ત્યાં. ને આગળ જરીક આંકી તો રાહુલભાઈ કે મારે બીજી સોડા પીવી જોઈએ. મેં કીધું પી લે. ને અહીં જોઈ શકો છો તમે હતાધાર 3 કિલોમીટર થાય છે અહીંથી. ને હું બીજા વિડીયોમાં તમને બતાવીશ કે હતાધાર હું જાય ત્યારે. ને રાહુલભાઈ કે હાલો, તો અમે પોગી ગયા જંગલમાં. વરસાદ આવ્યો તો અમે ઝાડવાની હેઠા, અહીં ફૂલ ઓક્સિજન મળે. સાપુતારા કાંઈ ન કહેવાય, પછી ક્યાં વાત છે. ને રાહુલભાઈ સાઈડમાં ઉભા કે સીન લેતો રહેજે ભાઈ, ફેમસ થવાનું છે. મેં કીધું ઓકે. ને આ અમારા સાસણગીરની ભેહું. ને અહીંયા મને એવું લાગે પેડા બનાવે છે, જોઈ શકો છો તમે. આ જોઉં તમે ખાલી ગીરની મોજો. ભાઈ કહે કે રસ્તો બહુ ખરાબ છે ને આગળ છે નદી, એમાં તમે ડૂબી જાઓ. મેં કીધું હીરામાં મંદી ફૂલ છે, ડૂબી ગયા છે ઓમે. ને આ જોઈ શકો છો તમે. આ શું છે નહીં તમારે કોમેન્ટમાં મને કહેવાનું છે જરૂર અને જરૂર. આ લીલોતરી જોઉં તમે, લીલોતરી. અને મોર, ઓ ભાઈ મોર ટેહું. ને આ રસ્તો બહુ એટલે બહુ ખરાબ છે, પણ હમ ભી ખતરો સે ખેલતે હૈ.
લીલોતરી જોવો તમે, ખાલી લીલોતરી. ને એક વખત ચોમાહામાં આવજો જરૂર ને જરૂર, અને ગીરની મુલાકાત તો લેજો. ને આવી ગઈ નદી, હિરણ નદી. હિરણ નદી જોવ તમે, ખાલી હિરણ નદી. બહુ ઊંડું છે ભાઈ, આમાં જાહુ કેમ? તો એક ભાઈએ રસ્તો બીજો સીધો છે, એનો વિડીયો હું તમને બતાવી નહીં. તમારે ખાલી નજારો જોવાનો છે. ગાડી રાહુલ ઊભી રાખી દે અને નજારો બતાવી દઈએ. ને આ જોઈ શકો છો તમે નજારો. જો આ નજારો ખાલી તમે જો નજારો, કાંઈ ઘટે નહીં બાપો બાપો. ને સામે પુલ છે, અહીંયાથી ટ્રેન હાલે. ને આ વ્લોગ મારો પૂરો થાય છે, અને મારા વ્લોગને લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય બાપા સીતારામ, હર હર મહાદેવ. ગીરની મોજ, ગીરની મોજ અને ગીરની મોજ. ઓ ભાઈ ભાઈ ભાઈ.